Okay. Now see, agriculture sector. The first question which we studied was present situation of agriculture sector. બરાબર છે. પ્રેઝન્ટ સિચ્યુએશન ઓફ એગ્રીકલ્ચર સેક્ટર. એમાં સૌથી પહેલો પોઈન્ટ કયો હતો? કન્ટ્રીબ્યુશન ઇન નેશનલ ઇન્કમ. ઓકે, તો ભાઈ નેશનલ ઇન્કમમાં કેટલું કન્ટ્રીબ્યુશન છે, દેટ વોઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. બરાબર. સૌથી પહેલાં આપણે લખી દઈએ કે સૌથી પહેલાં આપણે લખી દઈએ કે એગ્રીકલ્ચર સેક્ટરની ઇન્કમ મતલબ પ્રાઇમરી સેક્ટરની ઇન્કમ થાય. બરાબર. અને પ્રાઇમરી સેક્ટરની ઇન્કમ કન્સિડર કરો તો એમાં ત્રણ વસ્તુ આવે: પોલ્ટ્રી ફાર્મિંગ, ફિશરીઝ અને કેટલ રેરિંગ. બરાબર. અચ્છા, કન્ટ્રીબ્યુશન છે એ કન્ટ્રીબ્યુશન કેટલું હતું? તો કન્ટ્રીબ્યુશન છે એ 53.1% હતું 1951માં, અને પ્રેઝન્ટ જે કાંઈ પણ છે એ 13.9%. બરાબર છે. હવે આ જે કન્ટ્રીબ્યુશન છે એ રિડ્યુસ થઈ ગયું, તો એના તમારે રીઝન્સ લખવાના છે. રીઝન્સની ડિટેલમાં હું નથી જતો. વોટ આર ધ રીઝન? તો કે અધર એગ્રીકલ્ચર સેક્ટર, અધર સેક્ટર્સ છે એ અધર સેક્ટર્સ ડેવલપ થયા. લખી નાખીએ ચલો ને, અધર સેક્ટર્સ ડેવલપ થયા. અને સાથે સાથે હજી એક રીઝન એવું છે કે 1951માં ગવર્મેન્ટે એગ્રીકલ્ચર સેક્ટરને પ્રમોટ કર્યું, અને 1956માં ગવર્મેન્ટે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે એને પ્રમોટ કર્યું. મતલબ એગ્રીકલ્ચર સેક્ટરને વધારે કંઈ ફોકસ કરવામાં ન આવ્યું, અને એના કારણે બધા પ્રોબ્લેમ્સ થયા. સેકન્ડ વોઝ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. તો ભાઈ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ એગ્રીકલ્ચર સેક્ટરમાં કેટલી હતી? બરાબર છે. તો એગ્રીકલ્ચર સેક્ટર ઇઝ પ્રોવાઇડિંગ મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ. બરાબર. સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ કોણ પ્રોવાઈડ કરે છે? તો એગ્રીકલ્ચર સેક્ટર. એગ્રીકલ્ચર સેક્ટરમાં એમ્પ્લોયમેન્ટ તમે જુઓ તો ઇટ વોઝ 72%, 58% and 49%. It was at the time of independence. આ 2001-2માં હતી, અને આ એટ પ્રેઝન્ટ આપણે લખવાનું. 58 ન લખો તો ચાલે. હા બેટા, એ ક્વેશ્ચનમાં 58 નથી આપ્યું એટલે મેં તમારા મટીરિયલમાં બી નથી લખ્યું. લખો તો ગુડ, ના લખો તો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. એન્ડ ધેન આફ્ટર સિમિલર કાઇન્ડ ઓફ રીઝન્સ કે નોન એગ્રીકલ્ચર સેક્ટર છે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને સર્વિસ સેક્ટર છે એ બહુ વધારે પડતા ડેવલપ થયા, અને એના લીધે એગ્રીકલ્ચર સેક્ટરમાં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઘટી ગઈ. ત્રીજો પોઈન્ટ છે એક્સપોર્ટ. ઇન્કમ. તો ભાઈ એક્સપોર્ટ ઇન્કમ તો એક્સપોર્ટ ઇન્કમ જે કાંઈ પણ છે એમાં સૌથી પહેલાં તો એક્સપોર્ટ કરે એનાથી આપણને શું ફાયદો થાય? તો એક્સપોર્ટ કરે એનાથી આપણને બે બેનિફિટ છે. આપણે ઇમ્પોર્ટ કરી શકીએ. એક્સપોર્ટ કરે એનાથી આપણને ફોરેન એક્સચેન્જ મળે. અને એ ફોરેન એક્સચેન્જથી આપણે ઇમ્પોર્ટ કરી શકીએ. બે વસ્તુ.
નોટ પ્રોડ્યુસ્ડ, જે વસ્તુનું પ્રોડક્શન નથી થતું, અને જે વસ્તુનું પ્રોડક્શન થાય છે પણ ઓછું પ્રોડક્શન થાય છે, તો લેસ પ્રોડક્શન જેનું થતું હોય એ વસ્તુ. ત્યાર પછી કન્ટ્રીબ્યુશન કેટલું છે, કેટલું કન્ટ્રીબ્યુશન હતું? 70%. 7 2s are 14, 14.2%. 7 2s are 14, 14.2%. અને ઇન ધ પ્રેઝન્ટ સિચ્યુએશન, મતલબ અત્યારની સિચ્યુએશનમાં તમે જુઓ તો શું રીઝન્સ છે? તો ધ સિમિલર કાઇન્ડ ઓફ રીઝન્સ કે એગ્રીકલ્ચર સેક્ટર અને સર્વિસ સેક્ટર, નોન એગ્રીકલ્ચરલ સેક્ટર્સ છે, નોન એગ્રીકલ્ચરલ સેક્ટર્સ એટલા બધા ડેવલપ થઈ ગયા કે એના લીધે એગ્રીકલ્ચર સેક્ટર છે એનું એક્સપોર્ટમાં કન્ટ્રીબ્યુશન છે એ રિડ્યુસ થઈ ગયું. બરાબર છે? ચલો ત્યાર પછીનો 4th point, that was improvement in living standard. ઇમ્પ્રુવમેન્ટ ઇન લિવિંગ સ્ટાન્ડર્ડમાં એગ્રીકલ્ચર સેક્ટર છે એને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યું. વન ઇઝ ફૂડ ગ્રેન એન્ડ અનધર વન ઇઝ કેશ ક્રોપ. તમારે એના એક્ઝામ્પલ્સ લખવાના છે, બરાબર? ફૂડ ગ્રેનમાં શું શું આવે અને કેશ ક્રોપ જે કાંઈ પણ છે એ કેશ ક્રોપમાં શું આવે એની ડિટેલમાં હું નથી જતો. હવે એગ્રીકલ્ચર સેક્ટર છે, એગ્રીકલ્ચર સેક્ટરનું પ્રોડક્શન વધ્યું છે, એગ્રીકલ્ચર સેક્ટરનું પ્રોડક્શન વધ્યું છે, બરાબર છે? તો એનાથી આપણને શું ફાયદો થયો? તો વી બીકમ સેલ્ફ રિલાયન્ટ એન્ડ સેલ્ફ સફિશિયન્ટ. મતલબ આપણા ઉપર જ આપણે આધાર રાખી શકીએ છીએ, આપણે કોઈના પર આધાર રાખવાની જરૂર નથી, અને સેલ્ફ સફિશિયન્ટ પૂરતો આધાર રાખી શકીએ છીએ કેમ કે આપણને પૂરતી વસ્તુઓ મળે છે, બરાબર? એવું નથી કે આપણી પાસે કંઈ નથી એટલે આપણે બીજા ઉપર આધાર રાખવો પડે, એવું નહીં. આપણને પૂરતું પ્રોડક્શન મળે છે. અચ્છા, એવું કઈ રીતે કહી શકાય? હાઉ વન કેન સે કે ભાઈ આપણે કોઈના પર ડિપેન્ડ રહેવાની જરૂર નથી? તો એનું રીઝન છે કે પ્રોડક્શન. At the time of 1951, it was how much gram per person? કેટલું પ્રોડક્શન હતું? 395 ગ્રામ પર પર્સન પર ડે, બરાબર છે? અને it increased to in 2011 or at present, 2011 ના યાદ રાખો તો at present ચાલશે, 511 ગ્રામ, બરાબર છે? પર પર્સન પર ડે 395 ગ્રામ્સ ફૂડ મળતું હતું, એના બદલે કેટલું થઈ ગયું? તો કે 511 ગ્રામ્સ, બરાબર છે? સાથે હજુ એક બેનિફિટ છે. શું બેનિફિટ છે? તો કે એનાથી બે બેનિફિટ થાય. એક તો એવરેજ લાઈફ જે કાંઈ પણ છે એ એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી વધે, બરાબર છે? અને સાથે સાથે જે બેઝિક રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પણ લોકોની ફૂલફિલ થાય, રિક્વાયરમેન્ટ છે એ પણ લોકોની ફૂલફિલ થાય, બરાબર છે? સો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ ઇમ્પ્રુવડ ધ લિવિંગ સ્ટાન્ડર્ડ ઓફ પીપલ. ત્યાર પછીનો 5th પોઈન્ટ, આપણે 5 પોઈન્ટ જ કવર કરવાના છે, બરાબર છે? 6 પોઈન્ટ અવોઇડ જ કરવાનો છે. તો ત્યાર પછીનો જે 6th પોઈન્ટ છે એ 6th પોઈન્ટમાં શું કીધું? that it is base for industrial development. અત્યારે હું બધું શોર્ટમાં લખું છું. કેમ ભાઈ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને માટે એ બેઝ છે? તો અહીંયા ખાલી તમારે 2 રીઝન્સ જ સ્ટડી કરવાના છે.
It is providing raw material. બરાબર છે. which is working as base for production, કે જે પ્રોડક્શન નો બેઝ છે. બરાબર. અને સાથે સાથે generate maximum demand, કેમ કે જે ડિમાન્ડ જનરેટ થાય છે, બરાબર છે, એ ડિમાન્ડ કોણ જનરેટ કરે, બરાબર છે. પછી કોઈ બી પ્રોડક્ટ હોય, બરાબર છે, પછી ફ્રીજ હોય, બાઇક હોય, ટીવી હોય, કોઈ બી વસ્તુ હોય, બરાબર. તો એ ડિમાન્ડ જે કાંઈ પણ છે એ ડિમાન્ડ કોણ જનરેટ કરે છે, ડિમાન્ડ છે એ કોણ જનરેટ કરે છે, તો અલ્ટિમેટલી એગ્રીકલ્ચર સેક્ટર છે, એગ્રીકલ્ચર સેક્ટર જ ડિમાન્ડ જનરેટ કરે છે. સો ધીસ ઇઝ વન ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન જો ડાઉટ છે બેટા કોઈને? એની પોઈન્ટ યુ નીડ રિપીટેશન? આખી પીડીએફ આજે ને આજે લેક્ચર પતે ને એટલે 10 મિનિટમાં મોકલી દઈશ, બરાબર, અપલોડ કરી દઈશ કે મોકલી બી દઈશ, કે ડઝન્ટ મેટર, બરાબર, મળી જશે તમને. ઝૂમ આઉટ કરવાનો મતલબ સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી. આ ચેપ્ટર પતી જાય ને એટલે બધું તમને જે કરાવ્યું હોય ને બધાની પીડીએફ આજે નોટ્સ હું લખું છું ને એ તમને મળી જશે. ફિફ્થ પોઈન્ટમાં શું છે કે એગ્રીકલ્ચર કોઈ બી ઇન્ડસ્ટ્રી છે ડિમાન્ડ, કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે ડિમાન્ડ અને સપ્લાય ઉપર ચાલે. તો ડિમાન્ડ જનરેટ કોણ કરે છે? તો કે એગ્રીકલ્ચર સેક્ટર. કેમ કે મોર દેન 50% લોકો ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એગ્રીકલ્ચર સેક્ટર સાથે કનેક્ટેડ છે, બરાબર છે. તો એમની બધી ડિમાન્ડ જે કાંઈ પણ છે, બરાબર, તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ છે એ તો અલ્ટિમેટલી એગ્રીકલ્ચર સેક્ટરમાંથી જ સૌથી વધારે આવે છે. અને સાથે સાથે કેટલી બધી એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, એને રો મટીરિયલ બી કોણ પૂરું પાડે છે? તો એગ્રીકલ્ચર સેક્ટર. તો એમની ડિમાન્ડ અને એમનો સપ્લાય બંને એગ્રીકલ્ચર સેક્ટર સેટિસ્ફાય કરે છે. તો ઇન્ડસ્ટ્રીઝ છે, ઇન્ડસ્ટ્રીઝના ડેવલપમેન્ટ માટે એગ્રીકલ્ચર સેક્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જે સેકન્ડ ક્વેશ્ચન આપણે સ્ટડી કર્યો હતો, that was reasons for low productivity. And in that the first point was institutional reasons. Just a second. જે ઇન્સ્ટિટ્યુશનલ રીઝન્સ હતા ને, બરાબર, એ કેટલા પાર્ટમાં ડિવાઈડ થતા હતા? 4 પાર્ટ. સૌથી પહેલો પોઈન્ટ હતો લેન્ડ રેવન્યુ કલેક્શન સિસ્ટમ. અચ્છા, લેન્ડ રેવન્યુ કલેક્શન સિસ્ટમમાં ટોટલ કેટલી સિસ્ટમ હતી? 3. ZMR, બરાબર છે. જમીનદારી, મહાલવારી અને રયોતવારી, આ 3 સિસ્ટમ હતી કે જેના કારણે પ્રોબ્લેમ શું થતો હતો? બિગ શેર ઓફ ક્રોપ, big share of crop went into the hands of Britishers and landlords છે એ big share of crop લઈ લેતા હતા. પછી તો કે ફાર્મર્સને એમ થતું હતું કે ભાઈ અમારે કેવી રીતે જીવવાનું? તો કે ભાઈ સર્વાઈવલ માટે તો અમે ક્રોપ રાખીને જઈએ છીએ, બરાબર છે. અચ્છા, તમે સર્વાઈવલ માટે ક્રોપ રાખીને જાઓ તો ભાઈ અમે પ્રોડક્શન જ શું કામ કરીએ? સો ફાર્મર્સને ઇન્ટરેસ્ટ નહોતો, કરેક્ટ.
તો ગવર્મેન્ટને થયું કે આપણે કંઈક કરવું જોઈએ, એટલે ગવર્મેન્ટે ફાઇનલી ટિલર્સ લેન્ડ આ એક્ટ અપ્લાય કર્યો, પણ એનું સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટેશન ના થયું. ચલો, ઓકે, સો દેટ વોઝ 1 પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ શું હતો? તો કે એગ્રીકલ્ચર ફાઇનાન્સ. અચ્છા, હવે એગ્રીકલ્ચર ફાઇનાન્સમાં સૌથી પહેલો પોઈન્ટ કે ફાર્મર્સ નીડ ફાઇનાન્સ. ફાર્મર્સને પૈસાની જરૂર છે. કેમ ભાઈ પૈસાની જરૂર છે? તો કે એમને ફર્ટિલાઇઝર પરચેસ કરવાના છે, પેસ્ટિસાઇડ્સ પરચેસ કરવાના છે, સીડ્સ પરચેસ કરવાના છે, તો એ લોકોને પૈસાની જરૂર તો પડે. તો ફાર્મર્સ પાસે પૈસા છે ના, તો શું થતું હતું? તો એ લોકો પ્રાઇવેટ મની લેન્ડર્સ પાસે જતા હતા. પ્રાઇવેટ મની લેન્ડર પાસે જાય તો પ્રોબ્લેમ શું છે? અચ્છા, બોલો તો ફટાફટ, શું પ્રોબ્લેમ હતા પ્રાઇવેટ મની લેન્ડરના? બરાબર છે, પર્સન્ટેજ ઓફ ઇન્ટરેસ્ટ વોઝ હાઈ અને મેનિપ્યુલેશન. પછી ગવર્મેન્ટ એન્ટર ઇન ટુ ધ માર્કેટ, અને ગવર્મેન્ટે કરી નાખ્યું નેશનલાઇઝેશન. ગવર્મેન્ટે નેશનલાઇઝેશનની પ્રોસેસ સ્ટાર્ટ કરી અને નાબાર્ડ બનાવી. અને સોરી, અહીંયા એક પોઈન્ટ રહી ગયો કે 71.6% શેર આમની પાસે હતો. હા, 71.6%. મેનિપ્યુલેશન એટલે ગરબડ. બરાબર છે, ગરબડ કરતા હતા બહુ. નાબાર્ડ બનાવી. અચ્છા, નાબાર્ડ ક્યારે બનાવી? 1982માં. અને સાથે આરઆરબી બનાવી. આરઆરબી બનાવી 1975માં. બરાબર છે, ઓકે. અને એઝ અ રિઝલ્ટ આ જે રેટ 71.6% હતો એ રિડ્યુસ થઈને થઈ ગયો 27%. અહીંયા સુધી લખો તો કોઈ પ્રોબ્લેમ નથી, ચાલશે, કોઈ ઇશ્યુ નહીં થાય. ચલો, ધ થર્ડ પોઈન્ટ વોઝ, ત્રીજો પોઈન્ટ હતો આપણો કે ભાઈ એગ્રીકલ્ચર માર્કેટ નથી, માર્કેટ વગર ભાઈ શું કામ કરીએ અમે, બરાબર છે. તો એગ્રીકલ્ચર માર્કેટનો પ્રોબ્લેમ હતો, અને એમાં સૌથી મેઇન પોઈન્ટ પહેલાં શું હતું? ટ્રાન્સપોર્ટેશન. વેરી ગુડ. તો ભાઈ અમારી પાસે ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી નથી. કદાચ ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી અરેન્જ કરી લઈએ તો માર્કેટમાં ડિફરન્ટ રેટ ચાલે છે. માર્કેટમાં ડિફરન્ટ રેટ ચાલે છે, બરાબર. ડિફરન્ટ રેટ ઇઝ બેઝડ ઓન સિઝન્સ. જે સિઝન હોય એ સિઝનના બેઝિસ પર એ લોકો અમારી પાસેથી અલગ રેટ લે છે. એક જ મિનિટ, થોડું મારે આને નીચે લેવું પડશે. ચલો, તો ડિફરન્ટ રેટ લેતા હતા બેઝડ ઓન સિઝન. હવે ફાર્મર છે, એ ફાર્મર તો કેવા હતા? લીસ્ટ ઇન્ફોર્મેટિવ હતા. ફાર્મરને તો કાંઈ ખબર પડતી નહોતી, અને અલ્ટિમેટલી બેનિફિટ બધો કોને જતો હતો? તો ટ્રેડર્સ અને હોલ્ડર્સને બધો બેનિફિટ મળતો હતો. ફાર્મર્સને કાંઈ બેનિફિટ મળતો નહોતો. એટલે ફાઇનલી ફાર્મર કેવા થઈ ગયા? અઘરો પ્રશ્ન આવી ગયો. ફાઇનલી ફાર્મર્સ કેવા થઈ ગયા? વેરી ગુડ, પેસિમિસ્ટ થઈ ગયા. બરાબર, પેસિમિસ્ટ મતલબ હોપલેસ થઈ ગયા કે ભાઈ હવે તો શું, ભગવાન ભરોસે બધું છે. તો ફાર્મરની એવી હાલત થઈ ગઈ.
ચલો હા બહુ લાંબુ હાલે એવું લાગતું નથી, પણ ચલાવી લેશું, વાંધો નહીં. ત્યાર પછીનો પોઈન્ટ શું છે તો રૂરલ સોશિયલ સ્ટ્રક્ચર. સૌથી પહેલા શું હતું હતું રૂરલ સોશિયલ સ્ટ્રક્ચરમાં એ લોકો કેવા છે? ઓકે ગુડ, ફેટાલિસ્ટ છે. એ લોકો ફેટાલિસ્ટ છે, બરાબર છે. હવે ફેટાલિસ્ટ છે ભાઈ, હવે એ લોકો તો શું ઇશ્યુ શું છે? ફેટાલિસ્ટ છે તો ઇશ્યુ શું છે? કેમ એ લોકો પહેલા તો બેઝિક એ કે શું કામ ફેટાલિસ્ટ છે? તો ફેટાલિસ્ટ છે નસીબમાં કોણ માની રહે કે જેને કંઈ ખબર નથી? નસીબમાં કોણ માની રહે કે જેને કંઈ ખબર નથી? તો એ લોકો લિસ્ટ ઇન્ફોર્મેટિવ છે ને, એટલે એ લોકો ફેટાલિસ્ટ છે. હવે ફેટાલિસ્ટ છે એટલે એ શું કરે? બધી વસ્તુને એક્સેપ્ટ કરી લે, બરાબર છે. બધી વસ્તુઓને એક્સેપ્ટ કરી લે, બરાબર. યસ, એ પોઈન્ટ બી રહી ગયો, આઈ મિસ્ડ ધેટ પોઈન્ટ. ગુડ. કે ધ સોસાયટી છે એ એક જ મિનિટ, લેટ્સ ક્રિએટ સમ સ્પેસ. સોસાયટી છે એ બાઉન્ડ વિથ કસ્ટમ્સ એન્ડ ટ્રેડિશન. કસ્ટમ્સ અને ટ્રેડિશન્સથી આખી સોસાયટી છે એ બંધાયેલી છે, બરાબર. તો એ બી એક પ્રોબ્લેમ છે. હવે સેકન્ડ પોઈન્ટ એવો છે કે દે એક્સેપ્ટ એવરીથિંગ. લોકો શું કરે છે? દરેક સિચ્યુએશન છે એને એક્સેપ્ટ કરી લે છે. એ લોકો કરે છે શું? સોશિયલ ટ્રેડિશન મતલબ રીત રિવાજો. સોશિયલ ટ્રેડિશન મતલબ રીત રિવાજો. તો એ લોકો દરેક સિચ્યુએશનને એક્સેપ્ટ કરી લે છે. અચ્છા, કેવી સિચ્યુએશન? તો કે સિચ્યુએશન ઓફ સ્કેર્સિટી. સિચ્યુએશન ઓફ સ્કેર્સિટી, બરાબર છે. અને અલ્ટિમેટલી પછી જે માણસ બધું એક્સેપ્ટ કરી લે શું કરે? તો કે તે ડુ કલ્ટિવેશન ફોર ધેર સર્વાઈવલ. એ માણસો ખાલી પોતાના સર્વાઈવલ માટે જ કલ્ટિવેશન કરતા હોય, બરાબર છે. ફાઇનલી ધ લાસ્ટ પોઈન્ટ, તો કે આ લોકો જે કાંઈ પણ છે એ શું કરે છે? આ લોકો જે કાંઈ પણ છે એ શું કરે છે? તો કે વર્ક કરે છે, પણ એમની પાસે કોઈ મોટિવેશન નથી. અચ્છા, મોટિવેશન શેના માટેનું? તો ઇકોનોમિક ડેવલપમેન્ટ માટેનું, ઇન્કમ જનરેશન માટેનું, ઇન્ક્રીઝ ઇન પ્રોડક્ટિવિટી માટેનું, આવું કોઈ એમની પાસે મોટિવેશન નથી, બરાબર છે. અને એના કારણે આવા જે પ્રશ્ન છે એ બધા થાય છે. સો દેટ ઇઝ ધ પોઈન્ટ. તો આ તમારા એકચ્યુઅલમાં શું થઈ ગયા? ટોટલ ઇન્સ્ટિટ્યુશનલ રીઝન્સ છે એ ઇન્સ્ટિટ્યુશનલ રીઝન્સ થઈ ગયા, બરાબર છે. ટેકનોલોજીકલ રીઝન્સ છે એ જોઈ લઈએ. ચલો હાલો, ટેકનોલોજીકલ રીઝન્સ બી. જો ફટાફટ જોઈ લો. ટેકનોલોજીકલ રીઝન્સમાં શું છે કે એ લોકો, પહેલો પોઈન્ટ, તો એ લોકો બધું ઓલ્ડ યુઝ કરે છે. અચ્છા, ઓલ્ડ યુઝ કરે છે? તો એ લોકોની પાસે ઓલ્ડ મશીન ઓર ઇક્વિપમેન્ટ ઓલ્ડ છે બધા. ઓલ્ડ આઈડિયોલોજી યુઝ કરે છે, બરાબર છે. પછી સાથે સાથે તમે એમ કહી શકો કે એમની બધી જે ટેકનિક્સ છે એ ટેકનિક બધી ઓલ્ડ છે, બરાબર છે. તો ઓલ ધીસ થિંગ્સ મેક ધ એગ્રીકલ્ચર સેક્ટર વીક, બરાબર. સેકન્ડ, તો કે લોકોને એકચ્યુઅલમાં ટ્રેક્ટર યુઝ કરવું જોઈએ, એના બદલે એ લોકો બુલોક કાર્ટ યુઝ કરે છે. એ લોકોને કેમિકલ બેઝ ફર્ટિલાઇઝર યુઝ કરવા જોઈએ, એના બદલે કાઉડંગ યુઝ કરે છે એઝ અ મેન્યોર.
બરાબર છે. એ લોકોને પેસ્ટિસાઇડ યુઝ કરવી જોઈએ, પણ એનો લેસ યુઝ, મતલબ એનો યુઝ પ્રોપર કરતા નથી. બરાબર છે. એ લોકોને હાઇબ્રિડ સીડ્સ યુઝ કરવા જોઈએ, એના બદલે ટ્રેડિશનલ સીડ્સ યુઝ કરે છે. તો આ બધા પ્રોબ્લેમ છે, આમાં કંઈ બહુ ખાસ વસ્તુ નથી. બરાબર છે. ટોટલ એના 5 પોઈન્ટ છે અને 1 2 3 બરાબર થઈ ગયા 5 પોઈન્ટ. ત્યાર પછીના તમારા અધર રીઝન્સ. અધર રીઝન્સમાં શું છે, તો સૌથી પહેલો પોઈન્ટ છે પ્રેશર ઓફ પોપ્યુલેશન. પ્રેશર ઓફ પોપ્યુલેશન બહુ ડિટેલમાં નથી જતો, સાવ સિમ્પલ વસ્તુ છે. ફર્સ્ટ ઓફ ઓલ તમારે એ વસ્તુ એક્સપ્લેન કરવાની છે, સૌથી પહેલાં તમારે એ વસ્તુ એક્સપ્લેન કરવાની છે કે ડિપેન્ડન્સી કેટલી છે ઓર પોપ્યુલેશન કેટલી કનેક્ટેડ છે. બરાબર. તો જે તમે રૂટીન લખો છો એ જ વસ્તુ કે 72, 58 અને 49% લોકો ટાઈમ ટુ ટાઈમ એગ્રીકલ્ચર સેક્ટરમાં કનેક્ટેડ હતા. બરાબર છે. હવે આટલા બધા લોકો એગ્રીકલ્ચર સેક્ટરમાં કનેક્ટેડ હોય, બરાબર છે, તો ઇન્સ્પાઇટ ઓફ ઇન્ક્રીઝ ઇન એગ્રીકલ્ચર સેક્ટર, પ્રોડક્ટિવિટી છે એ પ્રોડક્ટિવિટી તો ઘટી જ જાય ને. જે પ્રોડક્ટિવિટી છે એ પ્રોડક્ટિવિટી તો શું થાય, રિડ્યુસ થઈ જ જાય. બરાબર. સો દેટ ઇઝ ધ પ્રોબ્લેમ કે પોપ્યુલેશન જે કાંઈ પણ છે એ પોપ્યુલેશન વધારે હોવાના કારણે, બરાબર છે, એગ્રીકલ્ચર સેક્ટર છે એની પ્રોડક્ટિવિટી ઘટે છે. હવે આટલા જે લોકો એગ્રીકલ્ચર સેક્ટરમાં ઇન્વોલ્વ છે એ હાઈ કમ્પેર ટુ અધર સેક્ટર, મતલબ બીજા સેક્ટર્સની કમ્પેરિઝનમાં પણ વધારે છે. અને આટલા લોકો જે એગ્રીકલ્ચર સેક્ટરમાં કનેક્ટેડ છે એ હાઈ કમ્પેર ટુ એબ્રોડ કન્ટ્રીઝ, મતલબ દુનિયાના બીજા બધા દેશોની કમ્પેરિઝનમાં બી બહુ વધારે છે. બરાબર. 78-49નો જે રેટ છે એ બહુ વધારે છે. બરાબર. સો દેટ ઇઝ ધ પ્રોબ્લેમ કે એકચ્યુઅલમાં પ્રેશર ઓફ પોપ્યુલેશન શું કહે છે, તો કે ડિપેન્ડન્સી on agriculture sector is the main problem. Chalo. The second point was lack of planning. લેક ઓફ પ્લાનિંગમાં શું વાતની ચર્ચા કરી છે. પેલું 1951માં એગ્રીકલ્ચર સેક્ટર છે, એગ્રીકલ્ચર સેક્ટરને ગવર્મેન્ટે ઇમ્પોર્ટન્સ આપ્યું. 1956માં તો કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે, એ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને ગવર્મેન્ટે ઇમ્પોર્ટન્સ આપ્યું. બરાબર છે. એગ્રીકલ્ચર સેક્ટર છે એ એગ્રીકલ્ચર સેક્ટરને સફિશિયન્ટ ટાઈમ, એફર્ટ્સ કે મની, ત્રણમાંથી એક પણ વસ્તુ ના મળી. એન્ડ અલ્ટિમેટલી એગ્રીકલ્ચર સેક્ટર ઇઝ ઇન વરીસમ કન્ડિશન, મતલબ ચિંતાજનક સ્થિતિમાં છે. ચલો, તો આ તમારો આખો ટોપિક જે છે રીઝન્સ ફોર લો પ્રોડક્ટિવિટી ઓફ એગ્રીકલ્ચર સેક્ટર, એ આખો ટોપિક તમારો અહીંયા કવર થઈ ગયો. ચલો, ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ topic number 3 is measures to increase production. હવે પ્રોડક્શન જે કાંઈ પણ છે, પ્રોડક્શન આપણને ઇન્ક્રીઝ કરવું છે. પ્રોડક્શન જે કાંઈ પણ છે એ આપણને ઇન્ક્રીઝ કરવું છે. તો સૌથી પહેલો પોઈન્ટ આવશે ઇન્સ્ટિટ્યુશનલ રીઝન્સ.
Okay, anybody is having doubt in this reason for low productivity? मतलब you need any kind of repetition of any particular point? તો બોલો ફાસ્ટ. રૂરલ સોશિયલ સ્ટ્રક્ચર. રૂરલ સોશિયલ સ્ટ્રક્ચર શું કહે છે બેટા? કે ફાર્મર્સ છે એ ફાર્મર્સ કેવા હતા? તો ફાર્મર્સ ફેટાલિસ્ટ હતા. ફાર્મર્સ છે એ ફાર્મર્સ કેવા હતા? તો ફાર્મર્સ ફેટાલિસ્ટ હતા. બરાબર છે. ફાર્મર્સ ફેટાલિસ્ટ હતા એના કારણે પ્રોબ્લેમ શું થતો હતો? તો કે ફાર્મર્સ છે એ ફેટાલિસ્ટ હતા. પહેલાં તો ફાર્મર્સ ફેટાલિસ્ટ શું કામ હતા એ સૌથી મોટો ક્વેશ્ચન છે. તો ફાર્મર્સ ફેટાલિસ્ટ એટલા માટે હતા કારણ કે એ લિસ્ટ ઇન્ફોર્મેટિવ હતા. એમની પાસે કોઈ ઇન્ફોર્મેશન નહોતી કે કેવી રીતે કામ કરવું આ તે. બરાબર. અને લિસ્ટ ઇન્ફોર્મેટિવ શું કામ હતા? કારણ કે એ સોશિયલ કસ્ટમ્સ અને ટ્રેડિશન્સથી બંધાયેલા હતા. મતલબ હવે રીત રિવાજો તો શું કે ભગવાનને ગમ્યું તે ખરું એમ કરીને જે સિચ્યુએશન હોય એને એક્સેપ્ટ કરી લે અને ખાલી પોતાના સર્વાઈવલ માટે જ એ લોકો કલ્ટિવેશન કરતા હતા. સો અલ્ટિમેટલી આ એક પ્રોબ્લેમ છે કે કેમ ભાઈ પોતાના સર્વાઈવલ માટે જે કામ કરે? તો એનું બી રીઝન છે કે એ લોકોને કોઈ મોટિવેશન નહોતું આપતું. શેના માટેનું મોટિવેશન નહોતું આપતું સર? તો કે ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય, એમનું કન્ટ્રીનું ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય, બરાબર છે, ઇન્કમ જનરેશન થાય વધારે, એવું કોઈ જ મોટિવેશન એમને કોઈ આપતું ન હતું. એન્ડ ધેટ ઇઝ ધ ઓનલી રીઝન કે ફાર્મર્સ છે એ ફાર્મર્સ કોઈ પ્રોડક્શનમાં ઇન્ક્રીઝ કરવામાં ઇન્ટરેસ્ટેડ નહોતા રહેતા. બરાબર. મતલબ એમની કોઈ એવી એફર્ટ્સ નહોતી રહેતી કે જેનાથી એગ્રીકલ્ચર સેક્ટરમાં એમનું જે પ્રોડક્શન છે એ પ્રોડક્શનને ઇન્ક્રીઝ કરી શકાય. ચલો, ફર્ધર ડાઉટ્સ? એનીબડી ઇઝ હેવિંગ એની ફર્ધર ડાઉટ? છે કોઈને ડાઉટ બેટા? ચલો, લેટ્સ મૂવ ટુ ઇન્સ્ટિટ્યુશનલ રીઝન. એમાં આપણો ફર્સ્ટ પોઈન્ટ છે લેન્ડ રિલેટેડ રિફોર્મ્સ. બરાબર છે. પોપ્યુલેશન, પ્રેશર ઓફ પોપ્યુલેશન. એલિશ બેટા સમજી લે, લાસ્ટ ટાઈમ બી તને એમાં ડાઉટ હતો, વ્યવસ્થિત રીતે સમજી લે. એક તો સૌથી પહેલી વસ્તુ એ કે આ ટોપિકમાં કંઈ છે જ નહીં. પ્રેશર ઓફ પોપ્યુલેશન મતલબ શું કે વધારે ને વધારે લોકો એગ્રીકલ્ચર સેક્ટરમાં કનેક્ટેડ રહે અને એના કારણે એગ્રીકલ્ચર સેક્ટર છે એનું પ્રોડક્શન ઘટી જાય. કેમ સર? તો કે પહેલાં 72% લોકો એગ્રીકલ્ચર સેક્ટર સાથે કનેક્ટેડ હતા, પછી 58% લોકો એગ્રીકલ્ચર સેક્ટર સાથે કનેક્ટેડ હતા અને પછી 49% લોકો એગ્રીકલ્ચર સેક્ટર સાથે કનેક્ટેડ હતા. આટલા બધા લોકો બીજા કોઈ સેક્ટર સાથે કનેક્ટેડ નથી. અને ઇવન અબ્રોડ મતલબ દુનિયાના બીજા દેશોમાં તમે જુઓ તો બી આટલા બધા લોકો એગ્રીકલ્ચર સેક્ટર સાથે કનેક્ટેડ નથી. તો અલ્ટિમેટલી શું થાય છે? તો કે ડ્યુ ટુ હાઈ ડિપેન્ડન્સી ઓન એગ્રીકલ્ચર સેક્ટર, પ્રોડક્ટિવિટી છે એ પ્રોડક્ટિવિટી ઘટી જાય છે. ડ્યુ ટુ હાઈ ડિપેન્ડન્સી ઓન એગ્રીકલ્ચર સેક્ટર, જે પ્રોડક્ટિવિટી છે એ પ્રોડક્ટિવિટી ઘટી જાય છે. ઇઝ ઇટ ઓકે? મેઇન વસ્તુ તમારે ન્યુમેરિકલ્સ લખવાના છે અને આ બહુ હાઈ ન્યુમેરિકલ્સ છે એ મેન્શન કરવાનું છે અને પછી કહેવાનું છે કે આટલું બધું તમે એગ્રીકલ્ચર સેક્ટર ઉપર ભાર મૂકી દો તો પછી પ્રોડક્ટિવિટી તો ઘટી જ જાય ને. બસ આ આખો એનો ક્વેશ્ચન પોઈન્ટનો સિક્વન્સ છે. ચલો, નો પ્રોબ્લેમ. લેન્ડ રિલેટેડ રિફોર્મ્સ. તો ગવર્મેન્ટ જે કંઈ બી લેન્ડ રિલેટેડ રિફોર્મ્સ લાવી એમાં સૌથી પહેલી વસ્તુ તો ગવર્મેન્ટે 3 સ્ટેપ્સ લીધા. 1, 2 ને 3. અચ્છા, એક તો એબોલ્યુશન ઓફ જમીનદારી સિસ્ટમ. તમને AZS આવું જોઈને યાદ તો આવી જ જવું જોઈએ. માનો કે તમે આવું જ લખો તો બરાબર. ધેટ ઇઝ એબોલ્યુશન ઓફ જમીનદારી સિસ્ટમ. ધેન આફ્ટર રેન્ટ કંટ્રોલ એક્ટ એન્ડ ટીલર્સ લેન્ડ. તો ગવર્મેન્ટે આ 3 સ્ટેપ લીધા અને સેકન્ડ પોઈન્ટ કે એનાથી અમુક બેનિફિટ થયા. બરાબર છે. બેનિફિટ શું થયા? એક જ મિનિટ. બરાબર. તો એક તો સૌથી પહેલું કે એ લોકો પોતાની પાસે જે કાંઈ બી પ્રોડક્શન છે એનો લાર્જ ક્રોપ કે લાર્જ ક્રોપ લખો કે લાર્જ શેર લખો એ પોતાની પાસે રાખી શકતા હતા. એ જે ક્રોપ છે એ પોતાની પાસે રાખી શકતા હતા. બરાબર છે. હવે જો એક બહુ સિમ્પલ વસ્તુ ના બેટા, બોટમ પ્રાઇસ છે ને એ આના પછીના ટોપિકમાં આવશે. આવા પ્રોબ્લેમ થશે હજુ, નો પ્રોબ્લેમ, આવું થશે, ચિંતા નહીં કરવાની.
લાર્જ ક્રોપ પોતાની પાસે રાખી શકતા હતા. તો લાર્જ ક્રોપ પોતાની પાસે રાખી શકે તો એનો મતલબ શું થયો કે અચ્છા હા હવે એમનું એક્સપ્લોઇટેશન થતું નથી, બરાબર છે, તો જ પોતાની પાસે રાખી શકે ને, તો જ પોતાની પાસે રાખી શકે. અને હવે એક્સપ્લોઇટેશન નથી થતું તો એ લોકોએ શું કર્યું, વધારે એફર્ટ્સ મૂકવાનું સ્ટાર્ટ કરી દીધું એન્ડ ફાઇનલી પ્રોડક્ટિવિટી વધી ગઈ. એટલું યાદ રાખજો, જેટલું સિક્વન્સમાં યાદ રાખશો ને એટલું વધારે યાદ રહેશે, જેટલું સિક્વન્સમાં યાદ રાખશો ને એટલું વધારે રહેશે, બરાબર છે. દર વખતે આડે ધડ કોઈ સિસ્ટમ વગર યાદ રાખશો તો નહીં રહે, બરાબર. બાકી ટ્રુલી સ્પીકિંગ, બહુ જ સિરિયસલી ફ્રેન્કલી કહું છું, મારી એટલી કેપેસિટી નથી કે હું આખા ચેપ્ટર યાદ રાખી શકું, કે બધા ન્યુમેરિકલ્સ મને યાદ રહી જાય. જેમ તમે ભણ્યા છો એમ હું ભણ્યો છું, બરાબર છે. મતલબ જેમ તમે ભણ્યા છો એટલી વખત જ મેં જોયું છે, બરાબર. મેં કાંઈ એક્સ્ટ્રા તમારું લેક્ચર પતી જાય પછી હું બુક ખોલીને બેસતો નથી કે હાલો એક વખત હું પ્રિપેર કરી લઉં, લાઈક લેક્ચરમાં શું ભણાવવાનું છે, એવું તો મેં કોઈ દિવસ નથી કર્યું. હું ધારું તો આખું મટીરિયલ રેડી રાખું ને પછી એમાંથી જ, અધરવાઇઝ આપણી પાસે આ રહી આટલા બધા પેજીસ રેડી જ છે બધું, બરાબર છે, આ બધું રેડી જ છે. હું આમાંથી ન ભણાવી દઉં સીધું, જો કેટલું મસ્ત લખેલું જ છે ને બધું, સીધું આમાંથી ના ભણાવી શકું, હું ભણાવી જ શકું છું ને, પણ આમાંથી નથી કરાવવું મારે. શું કામ? કેમ કે તમને એક સાથે સાથે રિવિઝન થાય, તમારું મગજ બી સાથે સાથે ચાલે. અધરવાઇઝ લખેલું હોય ને તો તમારું મારું બેમાંથી એકેનું મગજ ન ચાલે. આપણે એમ વસ્તુ જોઈને એમાંથી ટીક 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 કરીને જવા દઈ, બરાબર. એટલે મને યાદ રહે છે એનું એક જ રીઝન મને ખ્યાલ છે ત્યાં સુધી છે કે હું સિક્વન્સને બહુ જ ઇમ્પોર્ટન્સ આપું છું, દરેક વસ્તુને સિક્વન્સમાં યાદ રાખું છું. ચલો, સો દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ, લેન્ડ રેવન્યુ કલેક્શન, સોરી લેન્ડ રિલેટેડ રિફોર્મ્સ. સેકન્ડ પોઈન્ટ છે એક્સપ્લોઇટેશન. મીન્સ બકા એક્સપ્લોઇટેશનનો મતલબ થાય શોષણ, બરાબર છે, કોઈકની સાથે ચીટિંગ કરવી, શોષણ કરવું. ઇન ધ સેન્સ ઇટ્સ અ કાઇન્ડ ઓફ મેનિપ્યુલેશન, પણ મેનિપ્યુલેશન અને એક્સપ્લોઇટેશન બંને અલગ હોય, બરાબર. ત્યાર પછી અવેલેબિલિટી ઓફ ઇન્સ્ટિટ્યુશનલ ક્રેડિટ. અચ્છા, ઇન્સ્ટિટ્યુશનલ ક્રેડિટ માટે ગવર્મેન્ટ છે એ ગવર્મેન્ટે થોડા ઘણા સ્ટેપ્સ લીધા. આઈ થિંક સો 3 જ પોઈન્ટ આવશે. ગવર્મેન્ટે નેશનલાઇઝેશન કર્યું. ક્યારે? એક ટાઈમ ગેપ હતો, 2 યર હતા એમાં. વેરી ગુડ. 1969 ટુ 80, 1980. આ ગેપમાં, આ ટાઈમ પીરિયડમાં ગવર્મેન્ટે જે કાંઈ પણ બેંક્સ છે, બેંક્સનું નેશનલાઇઝેશન કર્યું અને નાબાર્ડ બનાવી 1982માં. સાથે સાથે ગવર્મેન્ટે બીજી 2 બેંક પણ બનાવી, આરઆરબી અને એલડીબી. વોટ વોઝ ધ ફૂલ ફોર્મ ઓફ એલડીબી? લેન્ડ ડેવલપમેન્ટ બેંક. તો ગવર્મેન્ટે આ બેંક બનાવી. આનાથી ફાયદો એ થાય કે એમને ચીપ એન્ડ ઇનફ ક્રેડિટ મળે. મતલબ ચીપ એટલે સસ્તા આવે, મતલબ ઓછા રેટથી, અને ઇનફ મતલબ જોઈએ એટલો, બરાબર છે, એમને પૈસા મળી જાય. અચ્છા, ત્રીજો પોઈન્ટ છે અવેલેબિલિટી ઓફ ઓર્ગેનાઇઝ માર્કેટ. બરાબર, હું અત્યારે એગ્રીકલ્ચર માર્કેટ લખું છું. improvement in એગ્રીકલ્ચર માર્કેટિંગ રેગ્યુલેટેડ માર્કેટિંગ સિસ્ટમ, એવું સમથિંગ પોઈન્ટ છે. બહુ પરફેક્ટ વર્ડ મને નથી યાદ અત્યારે, પણ હશે, વાંધો નહીં. આખો જે પોઈન્ટ છે માર્કેટનો, બરાબર, એમાં તમને જો યાદ હોય તો મેં નંબર લખેલા હશે, બરાબર છે. તો ટોટલ 5 પોઈન્ટ છે એની અંદર. સૌથી પહેલા તો ગવર્મેન્ટે રેગ્યુલેટેડ માર્કેટ બનાવી દીધા, બરાબર છે. હવે માર્કેટ તો બનાવી દીધા, ચલો ગુડ, પણ પ્રોબ્લેમ ક્યાં થાય
કે તમે માર્કેટ બનાવી દો છો પણ એ માર્કેટમાં ભાવ નથી મળતો, તો ગવર્મેન્ટે બોટમ પ્રાઇસ ડિક્લેર કરી. તો એક પ્રોબ્લેમ થયો કે આ તો બહુ બોટમ પ્રાઇસ બહુ સસ્તું છે, તો ગવર્મેન્ટે વેરહાઉસ બનાવી દીધા. બરાબર છે, બે વેરહાઉસ હતા, નેશનલ વેરહાઉસ કોર્પોરેશન અને સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશન. બરાબર છે. હવે પેલો કે વેરહાઉસમાં રાખીને બગડી જાય ને પછી એમ કે આ તો જૂનું છે આમ તેમ, તો ગવર્મેન્ટ કે એક માર્કની ફેસિલિટી આપી દીધી. બરાબર. અને આટલી બધી ઇન્ફોર્મેશન એને ના મળે, માનો કે ફાર્મરે તો વેરહાઉસમાં ગુડ્સ સ્ટોર કરીને રાખ્યા છે તો પ્રોબ્લેમ થાય. બરાબર છે, કે એગમાર્કની આવી બધી વસ્તુની ઇન્ફોર્મેશન જ એની પાસે ન હોય. આપણે જોયું કે હી વોઝ લિસ્ટ ઇન્ફોર્મેટિવ, તો ગવર્મેન્ટે એક ઇન્ફોર્મેશન મળે એવી સિસ્ટમ બનાવી દીધી. બરાબર છે. સો ધેટ ઇઝ ધ પોઈન્ટ. ચલો આગળ જોઈએ પોઈન્ટ નંબર 4. તો પોઈન્ટ નંબર 4 ઇઝ નથિંગ, બહુ સિમ્પલ છે, એગ્રીકલ્ચર રિસર્ચ. ફાર્મર્સ જે કાંઈ પણ છે એ એગ્રીકલ્ચર રિસર્ચ, ઓહો એગ્રીકલ્ચર રિસર્ચ ના કરી શકે because they are uneducated. તો એગ્રીકલ્ચર રિસર્ચની રેસ્પોન્સિબિલિટી આપી નાબાર્ડને. નાબાર્ડને શું કરવાનું છે? તો નાબાર્ડ છે એ રિસર્ચ તો કરશે. જો સમજી લો કે નાબાર્ડને એગ્રીકલ્ચર રિસર્ચની રેસ્પોન્સિબિલિટી આપી, બરાબર છે, તો એ રિસર્ચ તો કરશે પણ સાથે સાથે ટ્રેનિંગ પણ આપશે. અચ્છા, તો એ ટ્રેનિંગ આપે છે, એમાં બેઝિકલી શું ટ્રેનિંગ હોય છે? તમે પ્રોડક્શન કરો એઝ પર માર્કેટ ઓર એઝ પર ડિમાન્ડ. બરાબર. અને આમાં સાથે સાથે પેલું જનધન યોજના, પંચાયતી રાજ, કલેક્ટિવ રૂરલ ઇટ વોઝ ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, કલેક્ટિવ રૂરલ પ્રોગ્રામ્સ. બરાબર છે. આવી બધી જે સ્કીમ્સ છે, આ બધા જે પ્રોગ્રામ્સ છે, બરાબર, એ નાબાર્ડ નથી સંભાળતી, પણ આવી રીતના પ્રોગ્રામ્સ છે એ ગવર્મેન્ટે ચાલુ કર્યા. બરાબર. સો ધેટ વોઝ ઓલ અબાઉટ એગ્રીકલ્ચર રિસર્ચ. એગ્રીકલ્ચર રિસર્ચ હજુ એક વખત રિપીટ કરી દઉં છું કે ફાર્મર્સ કેન નોટ ડુ એગ્રીકલ્ચરલ રિસર્ચ બીકોઝ દે આર અનએજ્યુકેટેડ. એ લોકો અનએજ્યુકેટેડ છે એટલે ગવર્મેન્ટે નાબાર્ડને રિસ્પોન્સિબિલિટી આપી. નાબાર્ડ રિસર્ચ બી કરે છે અને ટ્રેનિંગ પણ આપે છે, લોકોને એક સમજાવે છે કે ભાઈ માર્કેટમાં જે વસ્તુની ડિમાન્ડ છે એનું પ્રોડક્શન કરો, ઠોકમ ઠોક મન પડે એનું પ્રોડક્શન ન કરાય, સાથે સાથે અમુક સ્કીમ ચલાવે છે. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ. સેકન્ડ હતો પણ that is technological measures. સૌથી પહેલા ટેકનોલોજીકલ મેઝર્સ જે કંઈ પણ છે એમાં હાઇબ્રિડ સીડ્સ આવે છે. સીડ્સના 3 બેનિફિટ હતા. કયા 3 બેનિફિટ હતા? મોર પ્રોડક્શન વધે, પ્રોટેક્શન બી આપે, અને પ્રોડક્શન છે એની સ્પીડ વધે. ગુડ. અને 3 ઇન્સ્ટિટ્યૂટ હતી, એ પણ 3 ઇન્સ્ટિટ્યૂટ પહેલાં આટલું બધું થાય તો આજે આપણે પ્રોગ્રેસ કર્યો એને સીડ રિવોલ્યુશન કન્સિડર કરતા હતા. અને એના માટે 3 ઇન્સ્ટિટ્યૂટ છે, એ ઇન્સ્ટિટ્યૂટે કામ કર્યું છે. ચલો, એક તો એગ્રીકલ્ચર યુનિવર્સિટી, એક નેશનલ સીડ કોર્પોરેશન, અને ત્રીજું કયું હતું? નેશનલ કમિટી, એગ્રીકલ્ચર રિસર્ચ કમિટી. નેશનલ એગ્રીકલ્ચર રિસર્ચ કમિટી. ચલો, સો દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ.
સેકન્ડ પોઈન્ટ જે કાંઈ પણ છે, મને બહુ સિક્વન્સમાં નથી યાદ, એટલે ભાઈ વચમાં એ લપ ના કરતા કે એ સર આ નહીં, બીજો પોઈન્ટ આવે. બરાબર. ફર્ટિલાઇઝર. તો ફર્ટિલાઇઝરથી આપણે એને 3 એલિમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ. સૌથી પહેલાં તો નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ. હવે આનાથી છે ને એને ફાયદો શું થાય ખબર છે? આનાથી એને ફાયદો શું થાય કે પ્લાન્ટ છે, પ્લાન્ટને ન્યુટ્રિશન મળે, મતલબ એને પોષણ મળે. બરાબર છે. અને એનાથી એનું રેપિડ, મતલબ ફટાફટ જે ક્રોપ છે એ ફટાફટ ક્રોપ ઉગી શકે. બરાબર. એનું પ્રોડક્શન છે એ થોડું સ્પીડમાં થાય. બરાબર છે. હવે આપણે 2 ટાઈપના ફર્ટિલાઇઝર યુઝ કરીએ છીએ. એક તો આપણા જ કન્ટ્રીમાં જે પબ્લિક કંપની છે એ પબ્લિક કંપની મતલબ પબ્લિક સેક્ટર, એવો કંઈક પર્ટિક્યુલર વર્ડ હતો, મને બહુ યાદ નથી પરફેક્ટ. પબ્લિક સેક્ટરે બનાવેલા ફર્ટિલાઇઝર, અને સાથે સાથે આપણે શું કરીએ છીએ? ઇમ્પોર્ટ. બરાબર છે. ઇમ્પોર્ટ કરેલા જે ફર્ટિલાઇઝર છે એ સબસિડી, મતલબ લોઅર રેટથી ગવર્મેન્ટ છે એ લોઅર રેટથી ગવર્મેન્ટ આપે છે. પબ્લિક સેક્ટર હતું ને, પબ્લિક કંપની ન આવે, રાઈટ, પબ્લિક સેક્ટર હોય. બરાબર છે. તો ફર્ટિલાઇઝરમાં આટલું લખવાનું છે. હે ભગવાન થાકી ગયો હું તો. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ મશીનનું રિવિઝન નથી કરાવતો. બરાબર, નથી જરૂર કાંઈ. ત્યાર પછી ફોર્થ પોઈન્ટ ઇઝ પેસ્ટિસાઇડ. હજી એક પોઈન્ટ રહી ગયો, પેસ્ટિસાઇડ. હા ચલો, ઇરિગેશન પછી લઈ લેશું. પેસ્ટિસાઇડ્સ જે કાંઈ પણ છે, એકચ્યુઅલમાં જો એક સોઇલ ટેસ્ટિંગ લાસ્ટમાં આવે છે મને ખ્યાલ છે. પેસ્ટિસાઇડ્સ છે ને એ પેસ્ટિસાઇડ કોઈ દિવસ પ્રોડક્શન ના વધારે. બરાબર છે. પેસ્ટિસાઇડથી કાંઈ પ્રોડક્શન વધી જાય એવું ના બને. બરાબર. બટ પેસ્ટિસાઇડ્સથી બેનિફિટ શું થાય કે ઇટ પ્રોવાઈડ પ્રોટેક્શન ટુ ક્રોપ. અચ્છા, પ્રોટેક્શન શેનાથી? તો ડિસીઝ અને ઇન્સેક્ટ. આ બેનાથી પ્રોટેક્શન આપે કોઈ પણ પ્લાન્ટ છે એને, અને એના માટે એ યુઝફુલ છે. બરાબર. હવે અહીંયા સમજવાનું, એક સ્ટેટમેન્ટ લખવાનું કે પર્ટિક્યુલર એના માટે સ્ટેટમેન્ટ હતું કે તમે જેટલો લોસ છે મિનિમાઇઝ કરો છો, મિનિમાઇઝેશન ઓફ લોસ will increase productivity. તમે જેટલો લોસ ઘટાડી શકો છો એનાથી, આજ માનો કે હું મારા ઘરના ખર્ચા ઘટાડી શકું તો બી મારી ઇન્કમ વધે. બરાબર, ખોટું છે? ના, સાચું જ છે. બરાબર છે. તો જેટલું તમે લોસ ઘટાડી શકો, બરાબર, એટલું પ્રોડક્ટિવિટીને વધારી શકાય. ચલો, દેન આફ્ટર ધ 5th પોઈન્ટ મેં તમને કીધું હતું, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇરિગેશન ફેસિલિટી. ઇરિગેશન ફેસિલિટીને ડિટેલમાં જોઈ લો. તો ઇરિગેશન ફેસિલિટી જે કાંઈ પણ છે, ઇન્ડિયન એગ્રીકલ્ચર સેક્ટર ડિપેન્ડ ઓન રેન અનસર્ટેન, અને સામે આપણી પાસે ઇનએડિક્વેટ ઇરિગેશનની ફેસિલિટી. તો 2 પોઈન્ટ મેં મર્જ કરી દીધા અહીંયા, તમારા 2 પોઈન્ટ થતા હતા. તો આપણી પાસે ઇરિગેશન ફેસિલિટી જે કાંઈ પણ છે એ બહુ જ ઓછી છે. તો હવે શું કરશું? તો ગવર્મેન્ટને થયું કે આપણે સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇરિગેશન સ્ટાર્ટ કરીએ, અને એના માટે 2 પ્રોગ્રામ ઓર કમિટી, કંઈ બી કયો, 2 પ્રોગ્રામ સ્ટાર્ટ થયા. એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ. બરાબર છે. આ ફંડ શું કરે છે? તો આ ફંડ જે કાંઈ પણ છે એ એકચ્યુઅલમાં ઇરિગેશન સેક્ટર જે કાંઈ પણ છે એના ડેવલપમેન્ટ માટેના પૈસા ભેગા કરે. એન્ડ ધ સેકન્ડ વન વોઝ ડેવલપમેન્ટ ઓફ ઇરિગેશન
એક જ મિનિટ, ડેવલપમેન્ટ ઓફ ઇરિગેશન સેક્ટર નહીં, હજુ કંઈક એમાં વર્ડ હતો, શું હતું આ સેકન્ડ? હું દર વખતે ભૂલી જાઉં છું આ એક વસ્તુ. ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફ ઇરિગેશન સેક્ટર, ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફ ઇરિગેશન સેક્ટર, બરાબર છે. તો એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફ ઇરિગેશન સેક્ટર. તો આ બે પ્રોગ્રામ ગવર્મેન્ટે સ્ટાર્ટ કર્યા, અને જે અમુક ઇનકમ્પ્લીટ જે ઇરિગેશન પ્રોજેક્ટ હતા, તો ઇનકમ્પ્લીટ પ્રોજેક્ટ કોને આપી દીધા? નાબાર્ડને, કે ભાઈ નાબાર્ડ તો આ બધું પૂરું કરીને આવ્યા. ચલો, ધ લાસ્ટ વન ઇઝ ઇનએડિક્વેટ એટલે ઓછું, ઇનસફિશિયન્ટ. ત્યાર પછીનો 6th પોઈન્ટ શું આવશે? સોઇલ ટેસ્ટિંગ. સોઇલ ટેસ્ટિંગ જે કંઈ પણ છે, that is a scientific method આનાથી તમને બે વસ્તુ ખબર પડે, ફેવરેબલ ક્રોપ અને લેન્ડની ડેફિશિયન્સી, બરાબર છે. અહીંયા તમને બે વસ્તુની ખબર પડે વેન યુ આર ગોઈંગ ફોર ધ સોઇલ ટેસ્ટિંગ, બરાબર છે, કે લેન્ડ જે કાંઈ પણ છે એ લેન્ડ માટે કયો ફેવરેબલ ક્રોપ છે અને સાથે સાથે ડેફિશિયન્સી કઈ છે, બરાબર. લેન્ડને તમે ક્રોપ માટે ફેવરેબલ બનાવી શકો with use of fertilizer, બરાબર. ચલો, 6 પોઈન્ટ્સ. ડાઉટ છે બેટા કોઈને? સર ઇરિગેશન ફેસિલિટીમાં નથી ખબર પડતી. ઇરિગેશન ફેસિલિટીમાં આખો સિક્વન્સ જુઓ તો સિક્વન્સ શું છે કે ભારતમાં રેન છે એ અનસર્ટેન છે, અને અનસર્ટેન રેન હોય તો કોઈ પ્રોબ્લેમ ન થાય જો આપણી પાસે ઇરિગેશન ફેસિલિટી હોય, પણ ઇરિગેશન ફેસિલિટી આપણી પાસે ઇનએડિક્વેટ, મતલબ બહુ જ ઓછી છે. તો ગવર્મેન્ટને થયું કે આપણે સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇરિગેશન પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા જોઈએ, પણ ગવર્મેન્ટની પાસે તો કાયમનું ભીડે જેવું છે, સોસાયટી પાસે ફંડ નથી, બરાબર. એમ ગવર્મેન્ટ પાસે કોઈ પૈસા હોતા જ નથી, બરાબર. તો ગવર્મેન્ટે શું કર્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ ઊભું કર્યું અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ ફોર ઇરિગેશન સેક્ટર સ્ટાર્ટ કર્યો, અને નાબાર્ડને કીધું કે ભાઈ જો થોડું ઘણું ચાલુ કર્યું છે, બરાબર છે બેટા, તમારા લોકોને બહુ જરૂર છે એક વખત રિવિઝનની. 7 કન્ટ્રીમાં ચાલુ કર્યું, એ 7 ડિસ્ટ્રિક્ટમાં ચાલુ કર્યું હતું, અને એ 7 ડિસ્ટ્રિક્ટ ક્યાં આવે છે? પાયલોટ પ્રોજેક્ટ ગ્રીન રિવોલ્યુશનમાં આઈએડીપી હતું. હા, તો ઇનકમ્પ્લીટ પ્રોજેક્ટ જે કાંઈ પણ છે એ બધા નાબાર્ડને આપી દીધા કે તમે પૂરા કરી નાખજો. માર્ક માય વર્ડ્સ, રિટર્ન પ્રેક્ટિસ ઇઝ મોસ્ટ નેસેસરી, અધરવાઇઝ નહીં જ મેળ આવે, અધરવાઇઝ નહીં જ મેળ આવે તમને. તમે કેવું થશે ખબર છે, કેમ કે હજુ તો તમે આ એક ચેપ્ટર ભણ્યા છો, 11 ચેપ્ટર જ્યારે ભેગા થશે ને ત્યારે પૂરું. રિટર્ન પ્રેક્ટિસ, રાઇટિંગ પ્રેક્ટિસ નથી એટલે પૂરું. અને રાઇટિંગમાં એમ નથી કહેતો ક્વેશ્ચન આન્સર લખો, રાઇટિંગમાં એમ કહું છું કે આજે મેં અહીંયા ગોબર વેડા કર્યા છે ને, બસ આવું કરો, બરાબર. હું એવું તો હું કહેતો જ નથી કે તમે બધા આખા ક્વેશ્ચન આન્સર લો, એ તો મજૂરી કહેવાય, એ તો મજૂરી કહેવાય. તમારે ખાલી આવું જ લખવાનું છે, એક વખત આમ રફ વર્ક કરી નાખો, બરાબર. ચલો, અધર ફેક્ટર્સની ડિટેલમાં આપણે જતા નથી, ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ગ્રીન રિવોલ્યુશન. ગ્રીન રિવોલ્યુશન માટે સૌથી પહેલા 7 ડિસ્ટ્રિક્ટ માં એક પાયલોટ પ્રોજેક્ટ સ્ટાર્ટ થયો. ક્યારે સ્ટાર્ટ થયો હતો આ પાયલોટ પ્રોજેક્ટ? 1961માં. અને આનું નામ શું હતું આ પાયલોટ પ્રોજેક્ટનું? IADP, ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ, બરાબર છે. આ પ્રોગ્રામ જે કાંઈ પણ છે એ શું કામ સ્ટાર્ટ થયો હતો કે એગ્રીકલ્ચર સેક્ટરમાં અરે એ આખા કન્ટ્રીમાં આવે ને ત્યારે HYVP લાગે, બરાબર છે. આખા કન્ટ્રીમાં
સોરી એગ્રીકલ્ચર સેક્ટરમાં નવી ટેકનોલોજીનો યુઝ કરવા માટે 7 ડિસ્ટ્રિક્ટમાં એક પાયલોટ પ્રોજેક્ટ આપણે સ્ટાર્ટ કર્યો. પછી આ પાયલોટ પ્રોજેક્ટની તો બહુ સારી એવી સક્સેસ મળી. એક જ મિનિટ પપ્પા, બાયણો ખોલો, જસ્ટ અ સેકન્ડ. બોલો, મારા પપ્પા જ અવાજ કરે છે. ચલો, તો આ વસ્તુ છે એ આખા નેશનમાં પછી એપ્લાય કરી. આખા નેશનમાં એપ્લાય કરી અને શું કીધું? HYVP. એને શું કીધું? HYVP. HYVP ક્યારે સ્ટાર્ટ થયું? 1966માં. બરાબર છે. આ HYVP નું ફૂલ ફોર્મ શું હતું? હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ. મતલબ કે અહીંયા તમને ડિફરન્ટ જે કાંઈ પણ છે એ ઘણી બધી. ચલો, તો હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ એનું ફૂલ ફોર્મ હતું. બેઝિક આનો પર્પઝ શું હતો હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામનો? કે ડિફરન્ટ આપણને વેરાયટીઝ મળે. અને આને ફાઇનલી ગ્રીન રિવોલ્યુશનના નામથી ઓળખીએ છીએ. હવે ગ્રીન રિવોલ્યુશન છે એના બીજા બે નામ છે. મોડર્ન એગ્રીકલ્ચર ટેકનોલોજી પ્રોગ્રામ. મોડર્ન એગ્રીકલ્ચરલ ટેકનોલોજી પ્રોગ્રામ. અને આ પ્રોગ્રામમાં હતું શું? તો આ પ્રોગ્રામમાં નવા ફર્ટિલાઇઝર હતા, નવા સીડ્સ હતા અને ઇરિગેશન ફેસિલિટી હતી. તો એને કીધું પ્રોગ્રામ ઓફ સીડ્સ, ફર્ટિલાઇઝર એન્ડ વોટર. બરાબર છે. સીડ્સ, ફર્ટિલાઇઝર એન્ડ વોટર ટેકનોલોજી. તો this was the whole concept of green revolution. One of the very important question for 3 mark. chalo, the last question is, આમ તો તમારી બુકમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્સ ઓફ એગ્રીકલ્ચર સેક્ટર. HYVP નું યર નથી ને મટીરિયલમાં. એકચ્યુઅલી એનું યર છે 1966, પણ મટીરિયલમાં એટલે મારા બુકમાં નથી. 1966 એનું યર છે, બુકમાં નથી. ઇમ્પોર્ટન્સ ઓફ એગ્રીકલ્ચર સેક્ટર જે કાંઈ પણ છે એને બે પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. એક તો એગ્રીકલ્ચર સેક્ટરનું ઇમ્પોર્ટન્સ અને એક 1956 વાળી સ્ટોરી. બરાબર છે. એગ્રીકલ્ચર સેક્ટર છે એને બેકબોન ઓર લાઇફલાઇન કહીએ છીએ. અચ્છા સર, કેમ એને બેકબોન કે લાઇફલાઇન કહે છે? બીકોઝ એગ્રીકલ્ચર સેક્ટર પર આપણે ડિપેન્ડ છીએ. અચ્છા, શેના માટે ડિપેન્ડ છીએ? તો પ્રોડક્શન માટે, એક્સપોર્ટ માટે અને ઇન્કમ માટે. આ ત્રણેય વસ્તુ માટે આપણે એગ્રીકલ્ચર સેક્ટર ઉપર એક્સ્ટ્રીમલી ડિપેન્ડ છીએ. જો એગ્રીકલ્ચર સેક્ટર ફેલ જાય તો એગ્રીકલ્ચર સેક્ટરને જ નુકસાન થાય એવું નથી. બરાબર છે. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને બી નુકસાન જશે. પહેલાં તો આપણે એગ્રીકલ્ચર સેક્ટરનું જોઈ લઈએ. એગ્રીકલ્ચર સેક્ટરને બી નુકસાન જશે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને બી નુકસાન જશે અને સર્વિસ સેક્ટર છે એ સર્વિસ સેક્ટરને બી લોસ થશે. બરાબર છે. કેવી રીતે? તો એગ્રીકલ્ચર સેક્ટર છે, આજ માનો કે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ, સમજી લો, એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ એગ્રીકલ્ચર સેક્ટર છે એ એગ્રીકલ્ચર સેક્ટર ફેલ જાય તો એક સ્કેરસિટી જનરેટ થાય. બરાબર છે. શેની સ્કેરસિટી જનરેટ થાય? તો ફૂડ ગ્રેઇન્સ છે, વેજીટેબલ્સ છે, સિરિયલ્સ છે, પલ્સીસ છે. બરાબર છે. કેશ ક્રોપ છે. કેશ ક્રોપ તો સૌથી મેઇન વસ્તુ છે. આ કેશ ક્રોપનો યુઝ કોણ કરે છે? તો આ કેશ ક્રોપનો યુઝ કરે છે ઇન્ડસ્ટ્રી. શેના માટે? પોતાના રો મટીરિયલ માટે. હવે રો મટીરિયલ ના મળે તો કોસ્ટ ઓફ પ્રોડક્શન વધી જાય. હવે ચલો, કોસ્ટ ઓફ પ્રોડક્શન ને મારો ગોળી. એના કરતા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે 68.8% પોપ્યુલેશન છે ને, બરાબર છે, એ ક્યાં રહે છે? રૂરલ એરિયામાં. એ ક્યાં રહે છે? રૂરલ એરિયામાં. અને આ રૂરલ એરિયામાં એ લોકો એગ્રીકલ્ચર સેક્ટર સાથે જ કનેક્ટેડ છે. મતલબ 68.8% લોકો એગ્રીકલ્ચર સેક્ટર સાથે કનેક્ટેડ છે. લે સર, તમે તો ફરી જાઓ છો. પહેલા તો 49% કહેતા હતા ને.
તો બેટા 49% એટલે જે લોકો ખેતરમાં જઈને કામ કરે છે, હવે એનું બૈરું છે ઘરે બેઠું છે, બરાબર, એ એગ્રીકલ્ચર સેક્ટર સાથે કનેક્ટેડ છે એમ જ કહેવાય ને, બરાબર છે. એ કઈ બેંકમાં જઈને જોબ તો કરતા નથી એના મિसेस. તો 68.8% પીપલ છે એ એગ્રીકલ્ચર સેક્ટર સાથે કનેક્ટેડ છે, જે રૂરલ એરિયામાં રહે છે અને એગ્રીકલ્ચર સેક્ટર સાથે કનેક્ટેડ છે. તો ઇટ વિલ અફેક્ટ બિગ માસ. જો એગ્રીકલ્ચર સેક્ટર ફેલ જાય ને તો ઇટ વિલ અફેક્ટ બિગ માસ. આ બધાની પાસે પૈસા નહીં આવે. તો જસ્ટ ઇમેજિન કરો કે આટલા બધા લોકોને પ્રોબ્લેમ થાય તો પછી પ્રોબ્લેમ કેટલો મોટો થઈ જાય. હવે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને ભાઈ શું તકલીફ છે? તો ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર સૌથી પહેલા કે અમને ઇનફ રો મટીરિયલ મળે નહીં. ઇનફ રો મટીરિયલ ના મળે તો કોસ્ટ ઓફ પ્રોડક્શન વધી જાય અને ડિમાન્ડ છે એ ડિમાન્ડ તો ડેફિનેટલી ઘટવાની જ છે, બરાબર છે, કારણ કે આટલા બધા લોકો પાસે આટલા બધા લોકોની ઇન્કમ છે અફેક્ટ થાય તો ડિમાન્ડ તો 100% ઘટશે. અને ફાઇનલી આનું જે સર્વિસ સેક્ટર છે એનું તો ડિપેન્ડન્સ છે એ ડિપેન્ડન્સ જ એના પર છે, ડિપેન્ડ ઓન એગ્રીકલ્ચર સેક્ટર અને સર્વિસ સેક્ટર. તો અલ્ટિમેટલી ઇટ વિલ ફેલ, એ બી ફેલ જ જશે, બરાબર છે, કેમ કે સર્વિસ સેક્ટર ઇઝ પ્રોવાઇડિંગ ઓલ ઇટ સર્વિસીસ ટુ એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. હવે માન લો કે એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર જ ફેલ જાય તો એગ્રીકલ્ચર સેક્ટર બિચારું એકલું શું કરે? સોરી, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને એગ્રીકલ્ચર સેક્ટર ફેલ જાય તો સર્વિસ સેક્ટર એકલું શું કરે? એ કોને સર્વિસ પ્રોવાઈડ કરે? બરાબર છે. સો ધેટ ઇઝ ધ પોઈન્ટ. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ 1956, બરાબર છે. 1951માં એગ્રીકલ્ચર સેક્ટર પર ડિપેન્ડ હતા. 1956માં ઇન્ડસ્ટ્રીઝ છે, ઇન્ડસ્ટ્રીઝને ફોકસ કર્યું, બરાબર છે. એગ્રીકલ્ચર સેક્ટર જે કાંઈ પણ છે એ એગ્રીકલ્ચર સેક્ટરને કોઈ જ આપણે બેનિફિટ ના આપ્યા, તેમ છતાં ઇન્ડિયા આજે એગ્રેરિયન ઇકોનોમી કે એગ્રીકલ્ચર ઓરિએન્ટેડ કન્ટ્રી તરીકે ઓળખાય છે. અને હજુ આજે પણ આપણે ડિપેન્ડ છીએ શેના માટે? તો કે એક્સપોર્ટ માટે. હજુ આજે બી સારું એવું એક્સપોર્ટ એગ્રીકલ્ચર સેક્ટરમાંથી થાય છે, સારું એવું પ્રોડક્શન બી એગ્રીકલ્ચર સેક્ટરનું છે, બરાબર છે, ઇન્કમ બી સારી એવી જનરેટ કરે છે અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ સૌથી વધારે આપે છે. તો ઇન ધીસ વે એગ્રીકલ્ચર સેક્ટર ઇઝ ઇમ્પોર્ટન્ટ. બોલો, એની ડાઉટ્સ?